જે પ્રતિષ્ઠા કરી છે, અમે બધાએ દર્શન કર્યા, તમે બધાએ પણ દર્શન કર્યા છે. બેલવી માતાજી પધરાયા છે, સિકોતર માતાજી પધરાયા છે, ભોગા મહારાજ પધરાયા છે, સતી માતા પધરાયા છે, ચામુંડા માતા પધરાયા છે અને અરકાઈ માતા પધરાયા છે. એક સાથે બધા ભગવાન ને માતાજીના દર્શન કરી શકાય, આશીર્વાદ પ્રાપ્ત કરી શકાય, આરતી કરી શકાય એવી સુંદર મંદિર આપણે જે બનાવ્યું છે. એના નિમિત્તે જુદા જુદા પ્રસંગો, યજ્ઞ, શોભાયાત્રા અને રાત્રે જાતર એનું જે આયોજન કરવામાં આવ્યું છે અને એમાં સમગ્ર મોહલ્લો, આખો રાવણ સમાજ આ સમોવા પરિવારના આમંત્રણથી અહીંયા પધાર્યો છે અને બધાએ અમારું બધાનું ખૂબ આનંદ અને ઉત્સાહથી સ્વાગત કર્યું. એ બદલ બધાનો અમે બધા ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આજે આપણી વચ્ચે સમગ્ર કડી શહેર, તાલુકો અને ગુજરાતમાં જેમની નામના પ્રતિષ્ઠા એક વિદ્વાન પ્રકાંડ પંડિત તરીકે અને ભારતના બધા યાત્રાધામો, પછી એ ઋષિકેશ હોય, હરિદ્વાર હોય કે બીજા બધા યાત્રાના પવિત્ર મોટા ધામો હોય, ત્યાં બધે જ રહીને પૂજા અર્ચના, તપ વગેરે કરીને આપણા બધા માટે આશીર્વાદ માંગે છે. એવા પૂજ્ય દિનેશ શાસ્ત્રીજી પર આજે તમને બધાને આપણને બધાને આશીર્વાદ આપવા માટે પધાર્યા છે. એમને પણ પ્રણામ કરું છું. ભાઈ બળદેવભાઈએ સ્વાગત પ્રવચનમાં જ કહ્યું કે લંકેશ બાપુ, તમે નામ સાંભળ્યું હશે, ખૂબ મોટા કથાકાર, જેમનું નામ શિવ કથાકાર તરીકે આખા ગુજરાતમાં નહીં બીજા દેશોમાં પણ જેમણે કથાઓ કરીને નાની ઉંમરે કરીને નામના અપાવી છે. આપણા હિન્દુ સનાતન ધર્મ વિશે બહુ જાગૃતિ ફેલાવી છે. એવા લંકેશ બાપુના દિનેશભાઈ એમના પૂજ્ય પિતાશ્રી છે. એટલે બપોરે દીકરા આવ્યા અને અત્યારે શાસ્ત્રીજી આવ્યા. બાકી બે જણા સાથે મળી શકે એવો બેનો ટાઈમે નથી હોતો. ક્યાંક ને ક્યાંક મોટા મોટા ધાર્મિક પ્રસંગો એમના ચાલતા હોય છે. એટલે રાવણ સમાજ, બળદેવભાઈ, તમે બધા સદભાગી છો કે બંનેના આશીર્વાદ તમને આજે પ્રાપ્ત થયા છે. સાથે સાથે મહેમાન તરીકે આપણા ભાઈ શ્રી વિનોદભાઈ, માર્કેટ યાર્ડના ચેરમેન ગોવિંદભાઈ, નીરુબેન અહીંયા બેઠા છે. તમે બધા કદાચ નવી પેઢી તો ઓળખો કે ના ઓળખો, પણ હું કોલેજમાં ભણતો હતો, પહેલી વાર 1990માં ધારાસભ્ય બન્યો, ત્યારથી માંડીને એ પહેલા નીરુબેનને મારા પરિચય છે. આખા ગુજરાતના રાવણો કે આખા ગુજરાતના અમે બધા જે ગૌરવ લઈ શકીએ કે બહેરા મુગાની શાળા, અંધ બાળકોની શાળા, નિરાધાર બાળકોની શાળા, નિરાધાર વૃદ્ધોનો આશ્રમ, આમ જેને માનવ સેવા કહેવાય, ખરેખર ગરીબ સેવા કહેવાય, બાળક વિદ્યાર્થી સેવા કહેવાય, એવી બધા પ્રકારની સેવા આપણા હાજીપુર કલોલની નજીક આવ્યું. હાજીપુરમાં વર્ષો પહેલા 30-35 વર્ષ પહેલા એ આશ્રમ બનાવ્યો છે. એ આશ્રમમાં રહી અને એ સેવા આપે છે અને અત્યાર સુધી હજારો વિદ્યાર્થીઓને એમને જીવનનું ઘડતર કર્યું છે. એ પોતે પણ ખૂબ શિક્ષિત છે અને અત્યારે ઉંમર તો લગભગ 75 જેટલી ઉંમર થઈ. આજે પણ એની એ જ પ્રવૃત્તિ નીરુબેનની ચાલુ છે. અમે કોક વાર આવા પ્રસંગોમાં મળીએ ત્યારે મને આનંદ થાય છે કે આપણા કડીનું ગૌરવ છે. નીરુબેન એટલે કડી ના ગણાય. તમે એમના માતા જ એકલા રાવણ સમાજના છે, આપણા બધાના છે. એવા નીરુબેન પણ અહીંયા
વધાર્યા છે. મને એમને મળીને મને પણ ઘણો આનંદ થયો. અમે સરકારમાં હું હતો ત્યારે પણ અવારનવાર પ્રસંગોપાત મળવાનું થાય અને એમની સેવાઓને ગુજરાત સરકારે પણ ઘણી બિરદાવી છે. એટલે આપણું ગૌરવ છે. એવા નીરુબેન કડી શહેર ભાજપના નવા પ્રમુખ બન્યા છે ભાઈ જિજ્ઞેશભાઈ. એ જિજ્ઞેશભાઈ અહીંયા આવ્યા છે. જૂના પ્રમુખ એ જસુભાઈ અમારા, એ અમારા વડીલ છે, મારા મિત્ર છે, અમે બધા સાથે ભણેલા. એવા જસુભાઈ પણ આવ્યા છે. એવા જસુભાઈ, ભાઈ રાજુભાઈ, શૈલેષભાઈ, પ્રહલાદભાઈ પરમાર, નગરપાલિકાના ચેરમેન ભાઈ શ્રી જિજ્ઞેશભાઈ, નિલેશભાઈ નાયક, એ પણ ચેરમેન છે નગરપાલિકામાં. ભાઈ કપ્પુ નાયક, એ તો તમારા જ કોર્પોરેટર છે. આ બધું એના દ્વારા જ થાય છે. એ ખૂબ સેવાભાવી અને દોડતો કોર્પોરેટર કાર્યકર તમારા વિસ્તારમાં છે. એવા કપ્પુભાઈ, ભાઈ શ્રી પંકજભાઈ અમારા એપીએમસી માર્કેટ યાર્ડના ડિરેક્ટર, ભાઈ શ્રી બિપિનભાઈ, એ પણ કડીના મહામંત્રી તરીકે હમણાં જ આપણે પક્ષ દ્વારા એમની નિયુક્તિ થઈ છે. અને મંચ ઉપર બાકીના જે છે એ બધા મહેમાનો, આ કનુને મેં બોલાયો, બાજુમાં જ રહે છે તમારે. ગોવિંદભાઈ આપણા હતા, બધા જાણો ને. ગોવિંદભાઈ ભીખાભાઈ ના ઓળખે એવું કોઈ કરીબ હોય જ નહીં. એ ગોવિંદભાઈનો સુપુત્ર છે અને તમારો નજીકમાં નજીક પાડોશી એ છે ને અમારું ઉત્તમ છે વાસુભાઈ બધા. એટલે આપણું મહાદેવનું મંદિર છે, એ મહાદેવનું મંદિર અને પાછળ આખો રાવણવાસ. તમે બધા હળીમળીને રહો છો અને બધા હળીમળીને આ વિસ્તારને આગળ વધારો છો. એવા સૌ સાથી કાર્યકરો અને ભાઈ બળદેવભાઈને મારો પરિચય એ રેલવેમાં હતા ત્યારથી હતો. રેલવેમાં હતા અને એ વખતે તો આવી બધી ફાસ્ટ ટ્રેનો અને વંદે ભારત આવી મોદી સાહેબે ચાલુ કરેલી એવી કોઈ